નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આ વિડીયોમાં આપણે જે મિત્રો સોનું અને ચાંદી ખરીદવા માંગતા હોય તેમના માટે એક મહત્વના સમાચાર છે ડિસ્કસ કરવાના છીએ। જો તમે સોનું અથવા તો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો કોમોડિટી માર્કેટમાંથી તમારા માટે એક રાહતના સમાચાર છે। જૂન 2026માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવમાં થોડી નરમાશ આવવાને કારણે અમેરિકી ડોલર મજબૂત થવાને લીધે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની જે માંગ છે એ ઘટી છે, જેના કારણે સ્થાનિક બજારની કિંમતો ઝડપથી નીચે આવી છે। ભાવમાં આવેલો આ મોટો કરેક્શન એ રોકાણકારો માટે એક ઉત્તમ તક છે સાબિત થઈ શકે છે। જૂન મહિનાની શરૂઆતની સરખામણીએ ચાંદીમાં 6% અને 6થી 12% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। 1 જૂને સોનાનો ભાવ 1,54,900 અને 8 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે વાત કરીએ 22 જૂને તો 1,46,200 અને 30 રૂપિયા પર આવી ગયો છે। બીજી તરફ ચાંદીમાં પણ વાત કરીએ તો 12% સુધીનો ઘટાડો છે જોવા મળ્યો છે। ચાંદી જે આ મહિનાની શરૂઆતમાં 2,60,000 પાર હતી, અત્યારે 2,30,000 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ રહી છે। ત્યારબાદ માસ્ટર કેપિટલના પુનીત સિંઘાનિયાએ જણાવ્યા અનુસાર જે રોકાણકારો પહેલેથી જ ઊંચા સ્તરે સોનું અને ચાંદી ખરીદી ચૂક્યા છે તેમને આ ઘટાડાથી ગભરાઈને નુકસાન સાથે બહાર નીકળવું જોઈએ નહીં। છેલ્લા 1.5 વર્ષની શાનદાર તેજી પછી કોમોડિટી માર્કેટમાં આવો ઘટાડો છે એ સામાન્ય બાબત છે। સોનાનો લોંગ ટર્મ સ્ટ્રક્ચર છે એ અપટ્રેન્ડ એટલે કે લાંબા ગાળાની તેજી તરફ છે અને તેથી રણનીતિ બદલવાનો સંકેત છે એ આપણે ન કરવો જોઈએ। આ ઉપરાંત વાત કરીએ તો ક્વોન્ટમ એએમસીના ચિરાગ મહેતાએ જણાવ્યું કે સોનાનો પોઝિટિવ આઉટલુકનો પાયો છે હજુ મજબૂત છે। ETF રોકાણકારો માટે ખૂબ ઊંચા ભાવે ખરીદવા કરતાં બહેતર છે કે તેઓ વર્તમાન સ્તરે ખરીદી કરે। બીજું કે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો ઓછો છે તેઓ આ ઘટાડાનો લાભ છે ઉઠાવીને ધીમે ધીમે છે ખરીદી કરી શકે છે અને વર્તમાન બુલ રન એટલે કે તેજી જ્યારે આવે ત્યારે મિત્રો છે આવી તકો છે ખૂબ જ ઓછી મળતી હોય છે। છેલ્લે સોના અને ચાંદીમાં શોર્ટ ટર્મમાં નહીં પરંતુ લોંગ ટર્મનો જો દ્રષ્ટિકોણ રાખો તો કોમોડિટી વિશ્લેષક અને જેમ આનંદ રાઠીના વેદિકા નાવેકરનું માનવું છે કે વર્ષ 2026ના છેલ્લા ત્રિમાસિક સુધીમાં સોના અને ચાંદીના ભાવ ફરીથી જૂના રેકોર્ડ સ્તર હાઈ છે અને સ્પર્શી શકે છે અને વર્તમાન ઘટાડાને ટ્રેડિંગના બદલે લાંબા ગાળાના રોકાણ તરીકે જોવું જોઈએ। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।